કાવાડની જ્યાં કમોસમી વરસાદની શરૂઆત થઈ, ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો. નવાગામ, માછરડા, ધૂન અને ધોરાજીમાં પણ વરસાદ નોંધાયો. ફગાત, જસાપર, મોટા વડાલામાં વરસાદ વરસ્યો. આ સાથે જ નકાવા, આણંદ પર, રાજડામાં વરસાદ નોંધાયો. બેડિયા, ખડધોરાજીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ. ખેતરોમાં ઉભો પાક બગડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. હાલમાં ઘઉં, ચણા, જીરું, લસણ બગડવાની ભીતિ છે. તો બીજી બાજુ જે પાક તૈયાર થઈ ગયેલો છે તેમાં ખેડૂતોનું કહેવું છે કે મહામૂલી મહેનત કરવામાં આવી હતી, પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ એ બધું ક્યાંય એળે આવે તેમ નથી લાગતું. વધુ અપડેટ સાથે સંવાદદાતા રાજુ રામોલી અમારી સાથે જોડાઈ ગયા છે. રાજુ, જામનગર પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ. કાલાવાડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની બપોર પછી વાતાવરણ બન્યું હતું. કાલાવાડ શહેરના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નવાગામ, માછડા, ધુંધોરાજી, ફગાસ, જસાપર, મોટા વડાળા, નિકાવા, આણંદ, રાજડા, બેડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો ચિંતિત થયા હતા. ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક, ચણા, જીરું, લસણ, ડુંગળી, કલંજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. આભાર માહિતી માટે.